જૂનાગઢના ગિરનાર દરવાજા સર્કલ પર છેલ્લા 43 વર્ષથી સ્થાપિત ભક્ત નરસિંહ મહેતાની ભવ્ય પ્રતિમાને નિશાન બનાવવામાં આવી છે. ગત રાત્રિના કોઈ અજાણ્યા શખ્સે પ્રતિમાનો હાથ કાપી નાખતા પવિત્ર પ્રતિમા ખંડિત થઈ છે. સવારે જ્યારે લોકોની નજર આ દ્રશ્ય પર પડી ત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ટ્રસ્ટના સભ્યોએ પોલીસ મથકે પહોંચી લેખિત રજૂઆત કરી છે અને આ હીન કૃત્ય કરનારા શખ્સોને વહેલી તકે પકડી સજા કરવાની માંગ કરી છે. ટ્રસ્ટ દ્વારા માત્ર તપાસ જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રતિમાને આસપાસ સુરક્ષા જાળી લગાવવા અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. 43 વર્ષથી અડીખમ ઉભેલી આ આસ્થાના પ્રતીક સમાન પ્રતિમા સાથે થયેલી છેડછાડના લોકો તંત્રની નિષ્ફળતા તરીકે પણ જોઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ મેયર સાહેબ શ્રી ધીરુભાઈ ગોયલની ગ્રાન્ટમાંથી આ બધું થયેલ છે, પણ હવે લાઇટ અને વ્યવસ્થિત ગોઠવવામાં આવે એવું મહાનગરપાલિકા પ્રયત્ન કરે અને સરકારી તંત્ર છે એ પણ આવું ઘટના ફરીથી ન બને તે માટે પગલાં ભરે જવાબદારની સામે. અને નરસિંહ મહેતાનો હાથ જે તોડવામાં આવેલ છે એ તંત્ર તરફથી અમને ઘટતું કરાવી આપવામાં આવે એવી અમારી માગણી છે.